તો સમગ્ર દેશમાં આજે ટેલિકોમ ક્ષેત્રમાં અલગ અલગ ટેકનોલોજી આવી રહી છે, ત્યારે આજે ભારત સરકારની ટેલિકોમ સ્કિલ સેક્ટર કાઉન્સિલ સાથે અમદાવાદની એક્વાઇન્ટ ગ્લોબલ ટેક સ્કિલ ડેવલપમેન્ટ અંગે કરાર કર્યા છે। ગુજરાત સ્તરે આ આખી કવાયતનો મુખ્ય હેતુ રાજ્યમાં ટેલિકોમ સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટનો છે। ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે, તેવા સંજોગોમાં જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કોલેજમાંથી પાસ આઉટ થાય છે તે ટેકનોલોજીના રેપિડ ચેન્જ સાથે યોગ્ય રીતે સંબંધ રાખી શકતા નથી। ઇન્ડસ્ટ્રીને પણ સારી સ્કિલની જરૂર છે અને યુનિવર્સિટીને પણ પ્લેસમેન્ટની જરૂર છે। તો આ જે બંને વચ્ચેનો ગેપ છે એ પૂર્ણ થઈ જાય અને અમે એક બ્રિજ સેતુ તરીકે કામ કરીએ કે સ્ટુડન્ટને પ્લેસમેન્ટ મળી જાય અને ઇન્ડસ્ટ્રીઝને સારી સ્કિલ ધરાવતું ટેલેન્ટ મળી જાય, તે ઓબ્જેક્ટિવથી સાથે જ ભારત સરકારની TSSC સાથે આ જોડાણની પહેલ કરી રહ્યા છે અને આગળ જતા રાજ્યમાં 1000 જેટલા વિદ્યાર્થીઓને ટેલિકોમ ફિલ્ડની ટ્રેનિંગ મેળવવામાં આવશે અને સાથે સાથે તેઓને પ્લેસમેન્ટ પણ આપવામાં મહત્વની ભૂમિકા સાબિત થશે। ભારત સરકાર અંતર્ગત સ્કિલ ઇન્ડિયાના નીચે TSSC જે ટેલિકોમ સ્કિલ સેક્ટર કાઉન્સિલિંગ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે જે એગ્રેસિવલી ટેલિકોમ ફિલ્ડની અંદર અપસ્કિલિંગ ઓફ ધ સ્કિલનું કામ કરી રહ્યા છે। એની સાથે અમારા આજે MOU છે અને એનો અમારો જે મેઇન ઓબ્જેક્ટિવ છે કે આજે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી છે એને ટેલેન્ટની જરૂર છે અને જે યુનિવર્સિટી અને કોલેજીસ છે એને પણ પ્લેસમેન્ટની જરૂર છે, પણ ક્યાંક ને ક્યાંક એક ગેપ વેક્યુમ ક્રિએટ થઈ રહ્યું છે ડ્યુ ટુ એક સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝ એવું છે નહીં કે બેયને બ્રિજથી કનેક્ટ કરી શકે। તો આ જે વેક્યુમ છે એ ફૂલફિલ કરવાનું અમારું કામ છે।